વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ ખાતે વડોદરા વકીલ મંડળ દ્વારા ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખવામાં આવી। ત્રીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી ઘંટ વગાડી અને ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જ્યાં સુધી વકીલ મંડળની માંગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે। તો સાથે જ તમામ વકીલો રોડ રસ્તા ઉપર ચક્કાજામ કર્યા હતા અને કોર્ટ પરિસરમાં પણ ત્યાં જઈને લોકોને હડતાલમાં જોડાવા આગ્રહ કર્યો હતો। જેમાં ખાસ ઉપસ્થિતિમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટ તથા જનરલ સેક્રેટરી રીતેશ ઠક્કર સાથે જ ઉપપ્રમુખ સ્નેહલ સુતરિયા બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યોની હાજરીમાં જ દિવાળીપુરા કોર્ટના ગેટની બહાર ઘંટ વગાડી અને ચક્કાજામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમાં સ્પેશિયલ લિપિનો સમાવેશ કરવામાં આવ્યો છે। એ લિપિ સ્થાનિક બારોની અંદર ઇમ્પ્લિમેન્ટ થયેલું નથી અને એને કારણે સ્થાનિક બારોના જે વકીલ છે એમને ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય એવી છે। અને હાઈકોર્ટે જે પરિપત્ર બહાર પાડ્યો છે એમાં અરજીથી લખી અને પિટિશન દાખલ કરતા સુધી એ લિપિનો ઉપયોગ કરવાની જે વાત છે અને એનું ઇમ્પ્લિમેન્ટ જે તાલુકા કક્ષાએ થાય છે તેમાં વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે છે। આજે હડતાલનો અમારો ત્રીજો દિવસ છે અને ખાસ કરીને હાઈકોર્ટે જે આ પરિપત્ર બહાર પાડ્યો છે તે હાઈકોર્ટની પદ્ધતિને ધ્યાને રાખીને પાડ્યો છે। હાઈકોર્ટની અંદર મુદત લેવાની અંદર કે સ્ટેજ બંધ કરવાની અંદર રિપોર્ટ આપવાનો હોતો નથી અને એ લોકોએ રિપોર્ટ જો ઓનલાઈન મોકલવાનો હોય છે તો રિપોર્ટ ઓલરેડી હાઈકોર્ટે લખેલો હોય છે, એમાં બધા સ્ટેજ લખેલા હોય એને ટીક કરીને જ મોકલે અને ટીક કરીને મોકલ્યા બાદ હાઈકોર્ટમાં 50 કોર્ટ હોય તો 50 કોર્ટમાં જતો રહે। જ્યારે અહીં સ્થાનિક બારની અંદર બધી કોર્ટોની અંદર રિપોર્ટ આપવાનો હોય છે અને એની અંદર એવું કીધું છે આ પરિપત્રમાં કે તમે જે ભાષા છે એ ભાષામાં જ લખીને આપવાનો, પેનથી લખીને ના ચાલે કે બીજી રીતે ટાઈપ કર્યું હોય તે પણ ના ચાલે, પ્રિન્ટ કરેલી પણ ના ચાલે। આ જે પદ્ધતિ છે તે ખોટી છે, એના લીધે સ્થાનિક બારના વકીલોને ખૂબ જ મુશ્કેલી પડે છે। માટે આ પરિપત્ર પરત ખેંચવા માટે અથવા જે પરિપત્ર બહાર પાડ્યો છે જે લિપિ અંદર ઉમેરી છે એની અંદર સ્થાનિક બારમાં ચાલતી લિપિ ઉમેરવા માટે અમારી આ માગણી છે। કયા પ્રકારનો આજે વિરોધ કરવામાં આવ્યો હતો અને કેટલા વકીલો આમ જોડાયા છે તમારી સાથે? વડોદરા વકીલ મંડળ 4700નું બહાર છે। આ કાર્યક્રમ અમારો 3 દિવસથી ચાલે છે। કાલે હોળીનો કાર્યક્રમ હતો, આજે અમે ઘંટ વગાડીને હાઈકોર્ટને એવું માહિતગાર કરીએ છીએ કે તમે હાઈકોર્ટના નીતિ નિયમોને જે ધ્યાને રાખીને કામ કરો છે એના બદલે બેટર છે કે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લેવા માટે સ્થાનિક બાર એસોસિએશનના આગેવાનોને, ડિસ્ટ્રિક્ટ જજને, સિવિલ જજને એ લોકોને પૂછ્યા પછી ત્યાં શું ચાલે છે એને ધ્યાને લઈને પરિપત્રો પાડવા જોઈએ, આવી અમારી માગણી છે। કે જે સીધો આ પરિપત્ર પાડ્યો છે ખોટો છે અને એમને જગાડવા માટે આજે વકીલોએ ઘંટ વગાડી અને આ અચોક્કસ મુદતનું આંદોલન કરેલ છે।